નમસ્તે, મારું નામ ડૉક્ટર કાર્તિક કાછડિયા છે. હું ગોકુલ હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા બજાવું છું. આજે ખાસ કરીને વર્લ્ડ ફિઝિયોથેરાપિસ્ટ ડેના નિમિત્તે બોલબોલા ટ્રસ્ટ દ્વારા અને વિથ આરકે યુનિવર્સિટીના સહયોગથી અમે વડીલો માટે ખાસ કરીને આફ્ટર ધ એજ ઓફ 60 યર માટે હાઉ ટુ પ્રિવેન્ટ ફોલ અને વોટ ટાઈપ ઓફ પ્રિકોશન એટલે કે આપણે જે પડવાને લગતી સમસ્યાઓ અને એના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ છીએ તેના માટે અમે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. નમસ્તે, હું ડોક્ટર પ્રિયાંશુ રાઠોડ, ફિઝિયોથેરાપિસ્ટ આરકે યુનિવર્સિટીથી છું. અને જેમ કાર્તિક સાહેબે વાત કરી એમ આજે એક પ્રસંગ હતો કે આંતરરાષ્ટ્રીય ફિઝિયોથેરાપી દિવસ, અને ખાસ કરીને પડી જવાની સમસ્યા, વૃદ્ધ લોકોમાં પડી જવાની એક ડરને કારણે ચાલવાનું ઘટી જાય પછી નિષ્ક્રિયતાને કારણે શરીરમાં તકલીફો વધતી હોય છે. તો એક અભિગમ હતો કે ન્યુરોલોજીસ્ટ અને ફિઝિયોથેરાપી દ્વારા આપણે એમના પ્રશ્નોનું સમાધાન કરીએ, કે જે અમે આજે ખૂબ સરસ રીતે એમની સાથે વાર્તાલાપ કરીને એમના પ્રશ્નોનું સમાધાન કર્યું છે. આ ઉપરાંત અમુક માર્ગદર્શન કે જે સક્રિય જીવનશૈલી બદલવી, પડી જતા કેમ શરીરને રોકવું, અને એમને આહાર વિહાર અંગે પણ થોડી માહિતી આપી છે. ટૂંકા સમયમાં આપેલો પ્રયત્ન અમે છે કે વડીલોને યોગ્ય રહે અને વધુ પણ ભવિષ્યમાં જે બોલબાલા ટ્રસ્ટમાં જે આખી એમની જે ટીમ છે અને એને એક પ્રયાસ છે કે વધુ ને વધુ સક્રિય વૃદ્ધ લોકોમાં જીવન રહે, એક માંગે અમે આજે એક નાની એક ઇવેન્ટ કરેલી છે આજે. મારું નામ પ્રફુલભાઈ દાવડા, ભારતીય જીવન વીમા નિગમમાંથી નિવૃત્ત થયો 30/11 રોજ. માર્ચ 12 બોલબાલા સિનિયર સિટીઝન સેવા સંસ્થાની શરૂઆત થઈ અને પ્રથમ દિવસથી જ આ સંસ્થા સાથે સંકળાયેલો છું. જયેશભાઈ આ સંસ્થા સંભાળે છે. જયેશભાઈ આ સંસ્થાના ચેરમેન છે. છેલ્લા 13 વર્ષમાં અનેક કાર્યક્રમો કર્યા છે, અનેક સંસ્થાઓની મુલાકાત લીધી છે. આજે જ આરકે યુનિવર્સિટી વાળા આવ્યા છે, ત્યાં પણ અમે જે આવ્યા છે તેની મુલાકાત પણ લીધી છે. ત્યાં ડોક્ટરોના પ્રવચનો પણ સાંભળ્યા છે. પણ આજનું જે પ્રવચન ફિઝિયોથેરાપી લગતું અને જે ફિઝિયોથેરાપી જે નાટક હતું એ ખરેખર અમારા જેવા સિનિયર સિટીઝનને રોજબરોજના કાર્યમાં, રોજબરોજની પ્રવૃત્તિમાં ખૂબ જ લાભદાયી થઈ શકશે. જયેશભાઈનો આ કાર્યક્રમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ જયવંત ચોવટિયા, બોલબાલા સિનિયર સિટીઝન સેવા સંસ્થાના કન્વીનર તરીકે અત્યારે હું સેવા આપું છું. બોલબાલાના દરેક કાર્યક્રમમાં એનું આયોજન કરવું, એમને જ્યાં ત્યાં અમારે જે પ્રવાસ ગોઠવવાના હોય એ બધી તૈયારી કરવાની હોય, ત્યારે અમે લોકો અગાઉથી પણ એમની જ્યાં પ્રવાસ સ્થળ હોય એની મુલાકાત લઈ અને બધી વ્યવસ્થા સંભાળીએ છીએ. આજે જે અહીંયા રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટના ઉપક્રમે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, એમાં વડીલો માટે આંખના નંબર ચેક કરવાના હોય કે પાસપોર્ટ કઢાવવાનો હોય કે ફિઝિયોથેરાપી કરાવવાની હોય કે જે સિનિયર સિટીઝનને રાજકોટની સિટી બસમાં ફ્રી ઓફ ચાર્જ જે પાસ આપવાના હોય છે, એ રીતે આવી રીતે પંચરત્ન પ્રોગ્રામ રાખેલો હતો. એમાં અમે બધા આજે પધાર્યા છીએ. અને અમારે એક તો ખાસ કરીને હું 2012થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. અમારા સિનિયર સિટીઝનના કુલ 4800 મેમ્બર છીએ. અલગ અલગ પ્રવાસ કરીએ છીએ, અલગ અલગ ધાર્મિક પ્રોગ્રામ કરીએ છીએ, ધર્મગુરુનું પ્રવચન રાખીએ છીએ. અને ખાસ કરીને અમારા શ્રવણ એટલે કે જયેશભાઈ કે જે પોતે એક બધાને અલગ અલગ ધર્મ સ્થળોની મુલાકાત કરાવે છે. અમે જગન્નાથ, અમે હરિદ્વાર, અમે રામેશ્વર બધે જવાયા છીએ. અને જયેશભાઈ એક શ્રવણ તરીકે જે લોકો પાસે અત્યારે પૈસા છે
પણ કોઈને એના ફેમિલીને સમય નથી, એટલે એમને જેમ જ્યાં પણ ધર્મસ્થળે જવું હોય ત્યાં અમે વ્યવસ્થા કરીએ છીએ. ખાસ કરીને આ પ્રોગ્રામ રાખ્યો અમારા બધા સિનિયર સિટીઝન માટે, અને ખાસ કરીને જે અમને સેવા આપે છે સિનિયર સિટીઝનને, એ માટે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનો હું આભાર માનું છું. થેન્ક યુ. જયવંત ચોવટિયા. नमस्ते, मेरा नाम डॉक्टर अमित शर्मा है और मैं डायरेक्टर हूँ स्कूल ऑफ फिजियोथेरेपी आर के यूनिवर्सिटी का। वैसे तो मैं दिल्ली से हूँ बेसिकली, लेकिन गत 10 वर्षों से राजकोट में स्कूल ऑफ फिजियोथेरेपी आर के यूनिवर्सिटी में कार्यरत हूँ। और आज का ये जो पूरा का पूरा हमने जो ऑर्गेनाइज किया, ये वर्ल्ड फिजियोथेरेपी डे की वजह से किया, और जो कि इस बार की थीम थी कि ओल्ड एज लोगों में, जीडियाट्रिक लोगों में हेल्दी लिविंग आए और फॉल्स जो गिरने की उनकी जो परसेंटेज है उसमें थोड़ी कमी आए। तो उसके लिए हम बोलबाला ट्रस्ट के साथ जुड़े। जयेश भाई ने बहुत अच्छे से हमारा साथ दिया, जिसकी वजह से हमने ये काम किया, क्योंकि फिजियोथेरेपी जो है वो एक ऐसा मेडिसिन का एक ऐसा फील्ड है जिसके लिए हमको सभी ओल्ड एज लोगों को थोड़ा उत्साहित करना चाहिए। क्योंकि हमारी सोसाइटी कैसी है, सोसाइटी कई बार ऐसा सोचती है कि आपकी घर में कोई अगर वडील है, कोई बड़ा है, तो अगर उन्हें कोई वो बूढ़े हो गए हैं तो वो उन्हें इंडिपेंडेंस उनकी छीन लेते हैं। वो बोलते हैं आप मत जाइए हम ले आएंगे, आप मत जाइए हम ले आएंगे। तो ऐसा करते करते उनकी इंडिपेंडेंस उतना कम हो जाती है। इंडिपेंडेंस अच्छी रहे उसके लिए एक्सरसाइज करना और इंडिपेंडेंट रहना बहुत जरूरी है। जैसा मैंने अपने शुरू के यहाँ अभिभाषण में भी कहा कि हमारा बॉडी इस तरीके से बना है कि हमारी जो पैर की हड्डियां हैं, जितना उसके ऊपर वजन आएगा उसमें ऑस्टियोब्लास्टिक एक्टिविटी मतलब कैल्शियम और ज्यादा जनरेट होगा, और जितना ज्यादा हम अगर नॉन वेट बेरिंग कर देंगे, चलेंगे नहीं, तो उतनी बोन्स हमारी वीक होती चली जाएगी। तो ये सब के साथ हमें ये सब चीजों का थोड़ा थोड़ा ध्यान फिजियोथेरेपी के साथ हम उनको थोड़ा प्रिवेंटिव मेडिसिन की तरफ ले जा सकते हैं, कि खासकर बाथरूम में आप कैसे तरह के स्लीपर लेके जाएं, किस तरह की टाइल्स पहने, क्योंकि ज्यादातर फॉल्स जो है वो बाथरूम में देखने को मिलते हैं। बाथरूम के पास, लॉन के पास, तो टाइल कैसी लगाई जाए, आप किस तरह से रहें। तो ये एक हेल्दी लाइफस्टाइल हमारे जीडियाट्रिक लोगों के लिए बहुत जरूरी है, और हमें चाहिए कि उनकी इंडिपेंडेंस और उनको हेल्दी लाइफस्टाइल साथ में दे, और यही हमारा इस बार का लक्ष्य है। थैंक यू। આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.